બોલો ગિરનારી મહારાજ કી. મારો પગાર 1 લાખ રૂપિયા છે. વંઠેલી મળી છે ને બાયડી તે ચટણી કરી નાખે છે. આ 2 છોકરા જણ્યો છે ને મારા ગળ વળગાડ્યો છે. તું હાચવ કે લે હવે તમે જ કયો બધો. હું નોકરી કરું કા છોકરો હાચું? એક છોરી ને એક છોકરો. મારી બા શું કહે છે ખબર છે? મારી બા એવું કહે છે ને બેટા એક છોરી છોકરો નહીં, આપણે 2 છોકરા જો વેલો આગળ ચલાવવાનો શકે. મારા હારી પેલી વંઠેલી છે મોનતી નહીં. આખો દારો મારા ફ્રેન્ડ આગળ ફરવા જવું, મારા ફ્રેન્ડ આગળ ફરવા જવું. પૈણીને મનાઈ છે અને ફ્રેન્ડ આગળ ફરવા જવું, ફ્રેન્ડ આગળ ફરવા જવું. ત્રાસી જો વાસણ ઘસવાનું તો મારે, રોધવાનું તો મારે, નોકરી કરવાની તો મારે, છોકરોને હાચવવાનો તો મારે, છોકરું સી કરી જાય ધોવાનું મારે, બધું મારે જ કરવાનું. હવે તમે જ બોલો બોલો હું નોકરી કરું, પૈસા કમાઈ લાવું કે પછી આ છોકરો સાચવું? એ વંઠેલું આવ્યું મારા ભા. અલ્યા દીપલા, બોલ અંજના બોલ. હા તું શું લેકા કરતી હતી બધાના આગળ? તારો વખોણ, તારો વખોણ. હા મારો દીપક તો મારા વખાણ જ કરે. મેં એમ જ કીધું કે મારા ઘેરથી અંજના છે ને એ બહુ રૂપારી છે. અંજુ કે અંજુ એ તો પ્રેમ હૃદયમાં પડ્યો હોય તો અંજુ કહું ને. તું મારા ગાફા કાઢી નાખે છે ને પાછી તને અંજુ કહું? આખો દારો કે વાસણ ઘસ, મારા માટે પુલાવ બનાવ, મારા માટે પેલો દાળ વડો બનાય, ઈડલી બનાય. હું તો નોકરી કરું કે તને રોધી રોધીને રેદું ભરાવડાવું? મને તો સમજણ નહીં પડતી. અને આ મારા માટે ચડ્યો છે. જતી રહું ના, જતી રહું ના 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 જતી રહું. ના ના બાપા, મથી મેર પડ્યો છતાં જો મળતી નહીં. અને આ પાછી જતી રહે તો મારે તો પાછું એના ડખો ઊભો થાય. જવા દેવાય કોઈ? ઓ પાછો તમે પાછો મારું ઉપરાળું ખેંચજો. પેલા એ સી કરી એટલે સાફ કરી દે, સાફ કરી દે દીપક, સાફ કરી દે. તું ધોઈ નાખ, તું ધોઈ નાખ. જતી રહું. ના ના હું ધોઈ નાખું, હું ધોઈ નાખું બાપા. તું જઈ નહીં, ધોઈ નાખું. અલ્યા ભાઈ ઓ બુનો કોઈ પોણી લાવ્યો છો? લાવ્યો પોણી લાવ્યો જ લાવો. આ જો ના દશા આવી છે મારી. જલ્દી કર, મારે જમીન જવાનું છે. અરે પણ મેં રસોઈ તૈયાર કરી છે, રસોઈ તૈયાર કરી છે દીપક. બાપા. મને કઈ ખબર ના પડે, મારે જવું છે. શાંતિ રાખ, તું શાંતિ રાખ બાપા. આ છોકરું સી કરે તો મારે ધોવાનું, પીપી કરે તો મારે ચરી બદલાવાની, બધું મારે જ કર. રોધો તો મારે રોધવાનું, વાહન ગહવાનું તો મારે ગહવાનું. જતી રહો. ના 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 બાપા, બધું કરે તારા માટે તો બધું કરવા તૈયાર છું બાપા. ઉભી રહે અંજુ, ઉભી રહે બાપા, ઉભી રહે. જલ્દી સાફ કરે, રસોઈ બનાય, મારે જવું છે. દીપક અંજુ લે આ બેટાને રમાડ થોડી વાર, તો હું તારા માટે થાળીમાં પીરસી લાવું. આ તો લેટેસ્ટ વાઇફ છે. કઈ લેટેસ્ટ વાઇફ? કશું જ નહીં કરે. આ રાયુ ઢોળ છે અને પાછી લેટેસ્ટ કરે છે. રખર આખો દારો મારો અજય ને મારો ફલાણો ને મારો ઢેકણો. તું જલ્દી કર દીપક, રસોઈ કર. મારા અજય ફિયાન્સ જોડે જવાનું છે પિક્ચર જોવા. હા હા બાપા, તને રસોઈ કઈને ખવડાવું ને તને ઝેરે ખવડાવું, તને ગોઠો નેકર મારું લોહી પીવા આવી જઈશ. તે જતી રહો. તારો વખોણ કરું છું રસોડામાં પેસીને. હા તો બરાબર. મારી અંજુ બહુ સારો વખોણ કરું છું. એટલે આ ઈડલી બનાવી હતી તે બલિયારી એઠી કરી જઈશ. હવે ના ખાવા આલું કે ના આલું? આલું ચાલશે. બમ તને થારી બારી બધી. સારું ચાલ, જમવાનું થઈ ગયું. હા થઈ ગયું. હા ચલો ફટાફટ હવે કામ કર દીપક. હવે મારા નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. પહેલા મને 500 રૂપિયા આપી દે.
આજે બધો પગાર પૂરો થઈ ગયો છે. કઈ ખબર પડે નહીં. મારે મારા ફિયાન્સ જોડે પિક્ચર જોવા જવાનું છે અને બાલ કપાવવાના. એક મિનિટ. ફ્રેન્ડ આ ફ્રેન્ડ ની તો વાત કર તું. પૈણીને મારા હારી આવી છે અને મારો ફ્રેન્ડ આખો દારો ફ્રેન્ડ, બીજું કોઈ વાત જ નહીં. હું ના પાડતો તો દીપક આ બાળકોના લફડામાં પડવું નથી. પણ મારી બા કેમ તો કરવું પડે ને. મારી બા કે મારો તો છોકરો જોવું. હું બાનું પરણ્યો ના તો એક કામ કર દીપક, મારે મોડું થાય છે, પેલો શોરનો ટાઈમ થઈ ગયો છે. 500 રૂપિયા પિક્ચરના, 100 500 જમવાના અને આ બાલ કપવાના લગભગ કેટલા થાય બેનો? કેટલા થાય? 1000 રૂપિયા. આ વાઈફ ને એટલે 2000 રૂપિયા દીપક મને આપી દે, બીજી કઈ ખબર પડે નહીં. છેલ્લો દારો સબ પગારનો તો આલું. કઈ ખબર પડે નહીં. 2000 રૂપિયા અથવા જવું. ના 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 ના, ગમે તે કરે નહીં. 2500 લઈ જાવ. ઉભી ના હોય તો ઉસીના પૈસા લઈ લે દીપક, પણ મારે જોઈએ. 2500 લે ને બાપા, પણ તું મારા ઘરમાં રહ બાપા. એક તો સોડિયો ના હોય, હોધા બેતા નહીં. તું પાછી જતી રહું કર. મારા હૃદયના ધબકારા વધી જાય બાપા. નહીં બોલું. અવાજ નહીં, નીચો અવાજ. હારું બાપા. હા મારી અંજુ નીચો અવાજ રાખે, પણ તું મને શણકા ના કરે. સારું, હું જઉં છું. સારા બાલ કપાવજે. 6 વાગે આવું છું. તું નોકરી જઈ, રસોઈ તૈયાર કરી દેજે. હું ફરીથી આવું છું મારા ફિયાન્સને મળીને ફરીને. ત્રાસ મારો તો બાપા, ત્રાસ. કોને કહું આ બધું? પાડોશીને કહું તો પાડોશી રાજી થાય. માને કહું તો માં કે ચાલે નહીં બેટા, પછી જતી રહેશે તો કોઈ નહીં હાલે. જેટલું સહન કરું બાપા. ચલો, મારા નોકરીનો ટાઈમ થયો ને કે મારા પાસે મહિને પગાર કોણ આપશે? હું નોકરી જો મારા છોકરાનું વારું, તમે તો ધ્યાન રાખજો. છોકરાને સુવાની જોઉં છું. મારા દીકરાઓ, તમે સૂઈ જજો. તમારા પપ્પા નોકરી જાય છે, તમારી વંઠેલીમાં ફરવા જઈશે. તારા પપ્પા નોકરી જાય છે, તારા માટે હું ચોકલેટ લાવી. હું 5 વાગે આવું, ત્યાં સુધી બેટાઓ સૂઈ જજો. શું કીધું? સૂઈ જાય ને? બહુ ડાય. મારા તો દીકરા બહુ ડાયા છે. એક દીકરી ને એક દીકરો, એને માનો નહીં હોય જાય એટલું સારું છે. હું નોકરી જઉં. બરોબર બેટા? હા, સૂઈ જજો. હા તો હું જઈ આવું. ક્યાં ગયો દીપક? દેખાતો નથી. રખડેલ થઈ જશે સાલો, રખડેલ. કશી જ સૂઝ પડતી નથી. પત્નીને ખવડાવવાની, પત્નીને સાચવવાની. જલ્દી દીપક પાણી આપ, મને પાણી આપ. આખો દિવસ શું કરે છે તું ઘરમાં? કેમ લેટ પાણી થયું? મને પેલા જવાબ. કેમ લેટ થયું? મારી વાલી નથી લેટ. પાણી જોઈએ મારે. અરે લે, પાણી આપું. તું પાણી કે તો દૂધ આપું, દૂધ કે તો ઝેર આપું. જતી રહો. ના 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 બાપા, ના ના ના, નહીં જવાનું મારી અંજુ, નહીં જવાનું. હવે વશમાં રહેજે. વશમાં શું? પણ મારી એક વાત તું સાંભળ. જોઈને ફરી રહ્યા છે મારી પાછળ. મારી વાત તું સાંભળ. આપણે મારી બા છે ને, કે આજે એવું કહેતી હતી કે આપણે એક છોકરી ને છોકરો છે ને, તું તારી વહુને કે બીજો એક દીકરો આપે. તારી બા એમ કે 2 છોકરા જોઈએ? હા, 2 છોકરા. કામ કર દીપક. કેમ? એક બાબો ને બેબી કઈ ઓછું છે તારે? ના, પણ મારી બા કહે છે એટલે 2 છોકરા જોવું છે મારે તો. 2 છોકરા? હા, બાધા રાખી છે. આજ સવારના પોરમાં ઉઠ્યા બરોબર મારી બાએ કીધું ને, એટલે વૈષ્ણોદેવીની બાધા રાખી. મેં કીધું આ એક બાબો ને બેબી છે ને, એક બાબો આપી દે તો મારી બાની ઈચ્છા પૂરી થાય. મારા બાની ઈચ્છા પૂરી કરવાની છે. બાની ઈચ્છા? હા, તો બાની તો કરીશ, પણ તારી તો નહીં.
અંજુ, એટલે તારે શું જોઈએ છે? મારે બાબો જોઈએ છે. એટલે બીજો બાબો એમ બોલ ને. હા. હા 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 હા. શું કરવું જોઈએ? એના માટે મેં બાધા રાખી છે અને હા? આપણે બંને જઈએ વૈષ્ણોદેવી માતાજી પાસે જઈએ. બાધા રાખી છે બાધા રાખી છે. પણ એક શરત. કેવી શરત? બે એ અને જે ત્રીજું આવે ને એ ત્રણે ત્રણ દીપક તારે જ સાચવવાના. હું તો ફરંગી છું, મારે તો જણવાનો તારા ને હાચવાનો મારા. જતી રહો. ના 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 મારી વાલી ના. બાપા તું કેમ કરું? નહીં નહીં જવું, નહીં જવું. એટલે શું થયું અંજુ? શું થયું બકા? હા એ હાય હારા દારા રહ્યા ભા. ખુશ માતાજીએ હું જોયું ભા. 100% જો માતાજીના ઘેર ન્યાય છે ભાઈ. હો બાધા રાખીને આજ ના જ મારતો ફરી ઓને ઉપકાવવા મંડે ભા. અંજુ હા હા. ઊભી થા બેટા, ઊભી થા મારા વાલા, ઊભી થા મારી વાલી, ઊભી થા. દવાખાને જવું છે? દવા સારું થઈ ગયું, સારું થઈ ગયું. તો આપણે ચલો ને માતાજી પાસે જઈને બાધા કરવા. બાધા કરી આવીએ. જો આજ આજના જ ફરી બાધા એટલે જવું પડશે. વૈષ્ણોદેવી? હા વૈષ્ણોદેવી. ચાલતા ચાલતા ચાલતા. હા મને હાથ પકડવો પડશે. હા 1 મિનિટ. હા તમારે આપણે તો જો આ બધા ઈર્ષા કરશી, આપણે હાથ પકડીશું એટલે. હા પણ આ બધા કહી દો ઓખે બંધ કરી દી. એટલે મારે 9 મહિના ફરવાનું નહીં. આપણે પેલા બાધા તો કરી આવીએ. પણ પેલા અજય નું ના પાડી દઉં ને. આખો દારો હવાર પર ને અજય 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 બધું શું છે? એબોર્શન કરાવી દઉં? ના 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 પાપા, મારા છોકરો મારી બા બોલશે પાછી. મારી બા મને ઘરમાં નહીં પહેવા દે. ચલો આપણે બાધા કરી આવીશું. કરી આવીશું. હા વૈષ્ણોદેવી માતા. માતાને બોલ. चलो बुलावा आया है, माता ने बुलाया है. હા 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 હા. હા કોના જેવો છે અંજુ? બાબો છે કે બેબી? જોતો ખરા. લાલો લાલો માતાજી નંદ ઘેરા નંદ ભર્યો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભર્યો, જય કનૈયા લાલ કી. આભાર આભાર માતાજી. એ હોય લે માતાજીનો આભાર કર્યો. મારે બીજો આપ્યો લે અંજુ. માં શું આ આવ્યું? તો મારા જેવો જ છે. ઓહો નાક મારા જેવું, આંખો મારા જેવી, માથાના વાળ મારા જેવા. અંજુ બેબી છે કે બાબો? દીપક આયેલો ઠોચો. લઠ્ઠો હવે હે 3 થયા તો આપણો તો. લે રાખ મારો હું. અલ્યા તારી તો તું રાખ મારો, કોઈ લેવા દેવા નહીં હું. અલ્યા પણ ઓનું તો મોઢું તારા જેવું છે રે અંજુ. નાક તારા જેવું. એ હે આ કનું આવ્યું ત્રીજું. અંજુ અલ્યા દીપક, ઓ દીપક, હા અંજુ બોલ. આ ત્રીજું આવ્યું. અલ્યા પણ જો આનું મોઢું તો મારા જેવું છે, બરોબર છે. ઓનું મોઢું તારા જેવું જ છે. એનું કોના જેવું છે? જો લે રાખ મારો, કોઈ મોઢો નહીં. જો લે અલ્યા ઓનું તો મોઢું બાના જેવું છે રે. હે ઓનું મોઢું તો બાના જેવું છે.
માતાજીની બાધા માને રાખવી, રાખતું બધું રાખ. એટલે આ હું તો એ માતાજીએ તારા ચુંદડીએ તારીને બધું રાખ દીપક. માર તો કોઈ માર તો પેલો અજય છે ને બરાબર છે નહીં જોતું લે. મારો બધું પ્લાનિંગ તૂટી ગયું બધું. 4 લઠ્ઠો વચ્ચે અને પ્લાનિંગ થાય. મારા 3 લઠ્ઠા થયા 4 લઠ્ઠામાં ટેકોણ પડવું આવું થશે હું. એક કે બે હોય તો 25 વર્ષ 4 25 વર્ષ. હા દીપક બધું રાખતું. હાલા વાલા કરું અલી તું એની માં છે તું હાલા કાક હાલ બધા જોઈને મને કેવું કીશે કે છોકરો હોય તારે રાખવાનો મારે રાખવાનો. હું નોકરી કરું કે છોકરો રાખું? જતી રહો. ના 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 બાપા હું રાખું છું જતી રહો. રાખું છું ભાઈ સાહેબ રાખું છું. નથી જવું કીધું ને. ચોખવટ નથી કરી હતી પણ હું ફરંગી છું. મારે બાળકો જોઈએ નહીં. તારો વંશવેલો કરતો કરતો 4 લઠ્ઠાયા. ગમે એમ વિગોવેચ 4 ના ભાગે. અને તારા 4 લઠ્ઠાની જે વહુરો આવશે ને હા એ વખત જો તારો દીપક મોત થાય. પણ પગ તો તારા દબાવશે ને. મારે કઈ જોઈએ નહીં. તો આ 4 લઠ્ઠાઓને હું ગાડી દઈને તાર ઓફિસ જવો જજે દીપક. બાકી મારે કોઈ લેવા દેવા નહીં. એટલે તમે રાખો છો મારો છોકરો? નહીં રાખો? એની માએ રાખતી નહીં આ બધો રાખતો નહીં. કોઈ વધુ નહીં એને મારે તો બેડરૂમમાં સુઈ જાઓ બેટા. કોઈ નહીં રાખા તમને કોઈ નહીં રાખો બા સુઈ જાઓ. હાલા વાલા કરું તને ગોઠ્યો ને કરે ને તને મારું નક્કો જાય. મને આ મારા 3 જોતો હતો ને એને પોચ આલ્યો. મારે શું કરવાનું કયો? પોચ હું હને હાચવે ઉપાયના પોટલા આવી ગયા છે બરા. હું કરું નોકરી જવું છે. હા તમે સુઈ જજો હો. હું નોકરી જઈને આવું છું. પપ્પા શું લાવે બેટા? શું લાવે? ચોકલેટ. તારે શું જોઈએ બેટા? પેન્સિલ. તારે બેટા? દીપક આ તો કે સોનાની વેટી. ઓ દીપક હાંજુ મારે જવું છે ફ્રિયાન્સ જોડે ફરવા. તો હું શું કરું કે જવાય? આ બેઠો છે તને પિક્ચર જોવા નહીં લઈ જાય? આ 5 બાળકો વચ્ચે મને નથી લાગતું કે આ ઘરની અંદર હું ટાઈમે જમવા ભેગી થાઉં. એક બાજુ તારી નોકરી, એક બાજુ તારા 5 બાળકો. મને કઈ ખબર ના પડે. પણ હું કરું તમે પોચ બાળકો નાખ્યા પોચ જરા પોળમાં મેળવી આવું. મારે કઈ જોઈએ નહીં. હું મારા ફિયાન્સ જોડે ભાગી જાઉં છું. આ બધું લે તું રાખતાર જોડે. એટલે આ જપી જતું હો. હું મારા ફિયાન્સ તને જોડે કોઈ નહીં રાખે તું જપ સોની મની હોય પડી રહ અને મારો પગાર ખા. તને એવું લાગતું હોય તો પછી હું બહુ કંટાળ્યો છું તારાથી. તો તારે જવું હોય જા. હું તો મારો છોકરો મોટો કરે મારી બાન બે. તારે જવું હોય જા. હું તો કંટાળી ગયો છું. આટલી દેખાવડી અને સ્માર્ટ કોણ ના રાખે? હા જા. તને કેટલા રાખે છે? આ બળદેવભાઈ પણ તૈયાર છે મને રાખવા માટે. તૈયાર છો? ખાલી લફરો કરવા આવશો? દારામભાઈ તમારે તો ઘેર બીક નહીં. તમે આવશો? હા સાલી હું નહીં કહેતું. અરાઈ ઢોર વરગાડ્યું છે મારા મા બાપે મને. આખો દારો ફરંદી ઢેકણા પૂંછાડી ફર અને પાછા આ મોટી છે તોય નવો મોટી હોતવા જાય છે. હવે આનું કેવું મારે કયો? જતી રહો. આવું તો જા. હું કંટાળી જઈશું. હું કંટાળ્યો જબરજસ્ત. કા પૈસા એના કરતા ના હોય તો સારું. તો આયા જફા મારા ના હોત અને ભગવાનનું નામ ના દેત ને ઋષિકેશ મને કથા ના સાંભળત. તો થાકી ગયો કંટાળી ગયો બાપા. તું જોતો ખા તને કેટલા તને હંગાત ફેરવાળા મળું છું. જો જા પછી ખબર પડે. પછી આ ધણી તને યાદ આવશે. હા ખા. આ દોડા ધપ ચાલે. આ દોડા ધપ જા. તને લઈને ફરે જા. આ જેપી દોડા ધપ ચાલે છે. આ જા જાન તને રાખ. કશો મારો કોઈ ખર્ચો નહીં. રોજ ફક્ત 2000 રૂપિયા ખર્ચો. તૈયાર છો? તમે ના બોલતા નથી એનો મતલબ એમ થાય કે તમે તૈયાર છો.
ચલો, મારે તો મારો અજય સારો, મારો પ્રિયાંશ. હેલો અજય. હા, અંજુ બોલું છું. મેં ઘરથી ભાગી ગઈ છું. દીપક જોડે છૂટાછેડા મેં લીધા છે. હું તાર જોડે રહેવા કાયમ માટે આવી જાઉં છું. એટલે આજે સોજે હું 6 વાગે તને મળું છું, બરાબર? કેમ ના? કેમ? કેટલું એ તું કહેતો તો હજી એક છૂટાછેડા લઈને મારા ઘરે આવી જા. ખરેખર આવું છું? તે લગ્ન કરેલા છે? ર તારું નખો જ જાય અજય. હું તો બધા બગાડી બેઠી છું. તો લગ્ન કરવાની તૈયારી નથી એમ? કોઈ તૈયાર છો? આ બાજુ તમાર કોઈ ઈચ્છા ખરી? આ બાજુ તેલ લેવા જેવા સંસાર. દીપકમાં લોચા પડી ગયા બધા. આ બધા જાણવા તાણા મને એમ કહેતા હતા કે તમે તો મસ્ત લાગો છો. આ બધા એમ કહેતા તમે તો મસ્ત લાગો છો. એટલે મને તો એમાં તો કોક તો હંગર છે. મને કોઈ હંગરવા તૈયાર નહીં. દીપક સિવાય મને લાગતું નહીં કે મારો ઉદ્ધાર હોય. હવે દીપક જોડે નહીં જવું, મારે તો ક્યાંય જવું નહીં. મારે તો ઋષિકેશ વંદનાબેનની કથા ચાલે છે ને, એ કથા વાપરવા જતું રહું છું. બોલો વંદનાબેન, મારે શું કરવું જોઈએ આ સ્થિતિમાં? જો તો ત્યાં જેવા મજા છે એમ કેવું છે ને તમારું? હા, બીજો રસ્તો કોઈક બતાવો કે બાજીને આવીશું. આપણે બાજીને આવીશું. ચો ફરીને મોકલો તમે. અલા વલા કરું તારી માં નાત્ર જઈ કોકને. અને તારા બાપાની દશા તો જુઓ કેવી આવી છે. હુઈ જાઓ, કશું માગતા નહીં. હવે ઓવ ઓકે બંધ કરો. હવે હવે નવી લાવું ચોક વધુ તારે મેળ આવશે તમારો. હો તો હજી કોઈને માન કોને કહેશો? હુઈ જાઓ. હો મારા એક છોકરાને તો શરદી થઈ જઈશ. કોઈ રાફા વિક્સ છો? લાવો ને ઘસ્યાલો બિચારા. ઓ દીપક, એની મા વગર છોકરો જીવ ના જીવ. વંઠેલી હાથમાં આવી. હું ના કહેતી હતી મારી બાને કા વંઠેલી છે. મને એનો ફેસ જોઈને જ લાગતું હતું કા મને મારું ઘર કયું લાગતી નહીં. તો એ કે ના કે તારા છોડીઓની અસત છે. જે આવે લઈ લે, જે આવે લઈ લે, જે આવે લઈ લે. આ લીધું લ્યો, આ પોચ નાખીને જઈ મારા દીપક. એટલે ઓહો ઓ દીપક. અંજુ, હા હું અંજુ. બહાર નીકળ. દીપક ના તું હવે બહાર નીકળ ને. દીપક ના ભાઈ, તું જા તારા અજય ફાઈન જા, પેલા નાગરદાસ ફાઈન જા, બળદેવી ફાઈન જા. જા બધા રાખશી તને. જા ઓય હું સબ હું મારો છોકરો હાચવે, નોકરી કરે, છોકરોને ખવડાય, મારી બાને ખવડાય. તું તાર ફરંદી ફર. અરાય ઢોરની માફક રખડે જ કર બસ. દીપક હવે તું મને આમ ગલગલિયો કરે નહીં ભાઈ, મારું મન લલચાઈ જાય છે. મારા દીપક, ઓ મારા દીપક, ઓ દીપક, ઓ દીપક, જૂના દિવસો તો યાદ કર ને આપણે. મારે તો આ બધું પૂછવું પડે ને કે મારે તો જોવતી નહીં. એટલે આ ભાઈઓ તથા બુનો બીજા નહીં મેર પર હો. સોળીઓની બહુ અસત છે. એના કરતા ટાઢા ભાત વઘાઈને ખાવા દો. હજી કહું. ઓ દીપક, બોલ અંજુ, મારી વાત તો સાંભળ. બોલ મારી વાલી બોલ. હું કંટાળીને સીધી ઋષિકેશ ગઈ હતી. તું કા જઈતી? એ મને કોઈએ હંગરો ના કર્યો ને એટલી. હું કહેતો તો હતો કે તારા મારા વગર હંગરો કોઈ નહીં કરે. પણ મને વંદનાબેન ખરો ને જે, હા, એમને એવું કહ્યું હા કે જે પોતાનું ઓરિજિનલ ઘર હોય ને એમાં જ મજા છે એવું કહ્યું મને એમને. તો હું એ જ કહેતો હતો તને, પણ તું હોભરતી હતી ચો.
પણ મને એમ કે અજય હતો, આ બળદેવભાઈ હતા, આ જેપી હતા, દયારામભાઈ હતા, આમાંથી કોક તો હંગરશે ને ગણિતથી હું પાવરમાં રહી હતી. પાવર ઉતરી ગયો. પાવર જબરજસ્ત વંદના બેન એવો ઉતારી દીધો છે ને કે તારા પગે પડું તો ના 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 મારા પગે નહીં પડું બાપા. હા મારી વાલી તમે બધા ઈર્ષા ના કરતા. તમારો જો હોધો ના બે તો તમે ઈર્ષા કરો જ ને. હવે એક કામ કર દીપક. શું? જો મારી વાત પર તને હું ફરી રાખું ખરા ઘરમાં પહેવા દઉં, પણ એક શરત, 5 છોકરો તારે રાખવો પડશે. દીપક તારી બધી શરત મને મંજૂર છે. ઘરનું કામ પણ તારે કરવું પડશે. બધું જ વંદનાબેને મને એવું સરસ સમજાવ્યું. રસોઈ પણ તારે કરવી પડશે. હા બધું જ કરીશ. હું નોકરીથી આવું એટલે મને પાણી પણ તારે પાવું પડશે. હા હા દીપક લે હાલ જ પાઈ દઉં તને પાણી, પણ તું મને ઘરમાં રાખીશ ને? તું બધું ઘરનું રેગ્યુલર કામ કરીશ તો હું તને રાખવા તૈયાર છું. બધું જ કામ કરીશ. ઠંડુ નથી આતો, ગરમ. ઠંડુ લાવ લાવ ઠંડુ લાવ 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 લાવ. અને સોજે જમવા શું બનાવું તમારા માટે? આજે દાળ વડા બનાવી ને? હા મસ્ત મસ્ત ટેસ્ટી દાળ વડા બનાવું ને. ચટણી જોરદાર. ચટણી પણ જોરદાર. હા મસ્ત મસ્ત. અને મારો પોચ વાલુડિયો છે ને, હા સંભાળી લે બેટા, સંભાળી લે મારી વાલી. આ પોચ વાલુડિયો હું તો છૂટો મૂકીને જતી રહી હતી. હવે મને ખબર પડી. હા બેને મને સરસ સમજાવ્યું કે બાળકો રાખવાની જવાબદારી મમ્મીની હોય. કોની હોય તો પણ માનતી જ નથી ને. રસોઈ પણ મમ્મીએ જ કરવી પડે, અને પુરુષ પૈસા કમાવાનું કામ કરે. તો હવે દીપક એક કામ કર. બોલ. તું નોકરીમાં ઓવરટાઈમ કરજે. આપણે 5 બાળકોને તો ભણાવવાનો ખર્ચો કેટલો પડશે? પણ મારો હાલ પગાર 1 લાખ રૂપિયા છે. એ તો હું લાલી લિપસ્ટિક બાલ બધું હું કશું કાલથી શોપમાં જવાની જ નહીં. લે આ 2000નો ખર્ચો. પૈસા લઈને જઈતી ને બાલ કપાઈને જ આવી છે. મને ભાઈ ખબર પડી 2500 રૂપિયા લઈ જઈતી બાલ કપાવા ફેશનમાં. હવે હું કદી પણ નહીં કહું, જતી રહું કદી નહીં કહું, પણ દીપક તારે નહીં જવાનું, મને મૂકીને નહીં જવાનું. ક્યાંય ના જવું, નોકરીએ ના જવું ને આપણે તો બેડરૂમમાંથી નીકળવાનું જ નહીં. બસ 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 તારે ખૂબ રેદું પડશે હે. નોકરી નહીં જવું તો હા 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 જવું પડે કે જવું પડે. ના ના દીપક નોકરી તો જવાનું. 11 વાગે જવાનું. આપણા છોકરાઓ માટે જવાનું. હા તારા માટે જવાનું. બીજું કહું તને? આ બધાના માટે જવાનું. બીજું તને કાનમાં કહું? કહી દે. તું એટલો બધો મસ્ત દેખાય છે ને, તું કોઈના લફરામાં ના પડી. એટલો બધો સ્માર્ટ દેખાય છે ને તું, સ્માર્ટ. એટલે કોઈ છોકરી તને ફસાવે ના એનું જરા ધ્યાન રાખજે, નહીં તારા 5 બાળકોમાં તો મારા ભૂખા નીકળી જશે. તારે મારા ચોકી કરવા આવવું પડશે નોકરીમાં, એવું લાગે છે. ચોકી કરે? ના 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 ના, વિશ્વાસ તો રાખ. આપણે વિશ્વાસથી જ જીવીશું, બરાબર ને? હું તારા પર વિશ્વાસ રાખું, તું મારા પર વિશ્વાસ રાખ. એમ કરીને હું ઓવરટાઈમ પણ કરીશ, છોકરાને ભણાવીને ડૉક્ટર પણ બનાવીશું, સારા સારા સંસ્કાર પણ આપીશું. જો પહેલાં તું આવી ચેતી જઈ હોત તો 2 છોકરા હતા તો શું ખોટા હતા કયો? અંજુ, ઓ અંજુ, કેવું ભાન થયું તને? સીધી દોડ થઈ જઈશ. તમે કયો તો રાખું, હજી ને કાઢી મેલું. બોલો રાખું ને? હા ને, તમે તો બીજી લઈ આવવાના છો. અને તમે જો મને આટલા દાડા બહાર ફરી એક દાડા કોઈ કીધું મારા ઘેર આવીને રોટલા ખાઈ જજો દીપકભાઈ, એવું કોઈ કીધું? ના કીધું. હાથે હું રસોઈ કરીને ખાધું,
છોકરાને ખવડાયું એકાય બુનને એમ કીધું કે તમારા છોકરાને સીમું લૂસિયાલું છું ના કીધું બધું મારે કરવું પડ્યું ચડ્ડી બી બદલાઈ તમે કીધું કરવા દે દીપકભાઈ હું કરું છું ચલ દીપક ચલ ક્યાં જઈશું આપણે तेरा साथ है तो मुझे क्या कमी है तेरा साथ है तो मुझे क्या कमी है चलो बोलो श्री अम्बे मात की जय।